નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જારક શ્વસનની અંદર શેની વાત કરી હતી યાદ કરું? યસ, ક્રેબ્સ ચક્રની વાત કરી હતી. તો આજે નવો ટોપિક વર્ણવવું ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. અથવા અણાભ સૂત્રના ક્રિસ્ટીના પટલમાં થતી પ્રક્રિયા વર્ણવવું. શું કહેવા માંગે છે આજનો ક્વેશ્ચન? અથવા વર્ણવો ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. ઇલેક્ટ્રોન એટલે કે ઈ, પરિવહન એટલે કે ટ્રાન્સફર ટી, અને સિસ્ટમ એટલે કે તંત્ર ETS. શોર્ટમાં પણ નામ યાદ રાખજો. ETS વર્ણવો અથવા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર વર્ણવો અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અથવા કણાભસૂત્રના ક્રિસ્ટીના પટલમાં થતી પ્રક્રિયાઓ વર્ણવો. હવે તમે NCERT બુક્સની આકૃતિ અને વર્ણન જોશો એટલે એમ લાગે કે આ થોડુંક હેવી છે, પણ એ હકીકતમાં એવું નથી. રેડી? સ્ટેપ બાય સ્ટેપ જો સમજવામાં આવે, જેવી રીતે આપણે કણાભસૂત્રમાં આગળ જોઈ ગયા, ક્રેબ્સ ચક્ર જે આગળ જોયું એ રીતના જો સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં આવે તો આપણને વધારે મજા આવે. તો સૌપ્રથમ આકૃતિના સહારે થોડુંક તમને આવડશે. હવે વર્ણન પણ હું તમને અહીંયા મુદ્દા પાડીને આપું જેથી તમને વધારે મજા આવશે. હવે સૌપ્રથમ NCERT બુક્સની આકૃતિ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિ જોઈ શકો છો. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એટલે કે ETS. તો તેમાં ઉપરથી નામકરણ જોઈએ. આંતરપટલીય અવકાશ આપેલો છે, ત્યારબાદ છે કણાભસૂત્રીય અંતઃપટલ, આધારક શું થાય 2H આ બાજુ, અહીંથી આમ ગયા 2 ઇલેક્ટ્રોનને FeS ને QqS2 2 ઇલેક્ટ્રોન UQ FeS CYT C1 CYC વગેરે વગેરે. હવે આ જોઈને એમ થાય કે સાહેબ આ કાંઈ આવડે એવું કાંઈ લાગતું નથી. હવે આ સમજવા માટે હવે હું તમને ઓલ્ડ સિલેબસનો બેઝ આપું છું, જેના આધારે તમને ખૂબ જ મજા આવશે અને યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમે સ્લાઇડ જોઈ શકો છો તે છે ઓલ્ડ સિલેબસ. વિજાણુ પરિવહન તંત્ર અથવા ETS અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ સમજાવું. તો સૌ પ્રથમ આ ક્રિયા થાય ક્યાં? તો કે ચયાપચયિક પથમાં વિજાણુનું એક વાહકથી બીજા વાહક તરફ પરિવહન થાય. શું થાય આ ક્રિયામાં? તો કે ચયાપચયિક પથમાં વિજાણુ બોલે તો ઇલેક્ટ્રોનનું એક વાહકથી બીજા વાહક તરફ જે ટ્રાન્સફર થાય, જેને પરિવહન થાય આવું કહેવાય. સૌ પ્રથમ આ ક્રિયા થાય ક્યાં? તો તેનું સ્થાન આપેલું છે બીજું, કણાભસૂત્રના અંતઃપટલમાં ક્રિસ્ટી સ્થાને ગોઠવાયેલા એકમોમાં. ક્યાં આવેલું છે? કણાભસૂત્રના. હવે આ તમને ન ખ્યાલ હોય તો ચેપ્ટર 8 તમારે જોવું પડે, પણ એ પણ ન જોવું પડે. અહીંયા સાઈડમાં આકૃતિ આપેલી જ છે, જોઈ શકો નીચે કે કણાભસૂત્ર. રેડી? આખો કોષ દર્શાવેલો છે, તેમાં કણાભસૂત્ર ગ્રીન એરો દર્શાવી અને ઝૂમ કરેલું છે. તે કણાભસૂત્રના અંતઃપટલમાં ક્રિસ્ટી સ્થાને ગોઠવાયેલા એકમોમાં આ ETSની ક્રિયા થાય. હવે તેનું કારણ શું, શક્તિની જરૂરિયાત હોય, શું અગત્ય છે અને શું યાદ રાખવા જેવું છે, આ વસ્તુ સાઈડમાં લખેલી જ છે. આ સ્લાઇડ હું સૌ પ્રથમ પહેલાં ઝૂમ કરું છું તો જોઈ શકો એનું કારણ. તો કે ક્રેબ્સ ચક્ર દરમિયાન સર્જાયેલા NaDH2 અને FaDH2નું વાતાવરણના O2 સુધી વહન થઈ ઓક્સિડેશન થાય તો શક્તિ મુક્ત થાય, અન્યથા શક્તિ મુક્ત ન થાય. એ માટે વિજાણુ પરિવહન તંત્ર થવું જરૂરી છે.
ક્રેબ ચક્ર દરમિયાન સર્જાયેલા NaDH2 જે આપણે જોઈ ગયા 4 હતા, FADH2 જે 1 અણુ હતું નું વાતાવરણના O2 સુધી વહન થઈ અને ઓક્સિડેશન થાય તો શક્તિ મુક્ત થાય. તો શક્તિની વાત કરીએ બીજા મુદ્દામાં, મુક્ત શક્તિ ADPમાંથી ATP બનવામાં સંચિત થાય એ પણ મને તમને ખ્યાલ છે. અગત્ય, શક્તિ સંચિત ક્રિયા જે જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગી છે. શું અગત્યની હોય કે શક્તિ સંચિત ક્રિયા છે જે સંગ્રહ થયેલી હશે, જ્યાં જે ભાગની જરૂરિયાત હોય કે જે કોષની જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ થઈ શકે. રેડી? શક્તિ સંચિત ક્રિયા જે જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગી છે, જેવી કે શ્વસન તંત્ર માટે કે પાચન તંત્ર માટે કે ચયાપચય માટે સતત જે આપણામાં ક્રિયાઓ બધી અવિરત થતી હોય નોનસ્ટોપ, તો આ ક્રિયામાં શક્તિની આવશ્યકતા હોય જ, તો એ માટે તેનો ઉપયોગ થઈ શકે. યાદ રાખો. શું યાદ રાખો? ફોસ્ફોરીકરણ ઓક્સિડેશન શક્તિ દ્વારા થતું હોવાથી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કહેવાય છે. શા માટે? ફોસ્ફોરીકરણ ઓક્સિડેશન શક્તિ દ્વારા થતું, રેડી? ફોસ્ફોરીકરણ ઓક્સિડેશન શક્તિ દ્વારા થતું હોવાથી શું કહેવાય? તેને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કહેવાય. આવું નવી NCERT બુક્સમાં લખેલું નથી. આ જૂની NCERT બુક્સના આધારે તમને યાદ રાખવામાં ઘણી બધી સરળતા રહેશે. તો આ પણ સ્લાઇડ તમારે લખવી વિદ્યાર્થી મિત્રો અનિવાર્ય રહેશે. બરાબર? હવે તમે બાજુમાં જે બધું જોઈ શકો છો કે ગોળ ચક્ર કરીને મેં આપેલું છે રેડ. તો સૌપ્રથમ તેમાં આપેલો છે NADP રિડક્ટેજ. સૌપ્રથમ હું હાઇલાઇટ નામ પહેલાં વાંચું છું. ત્યારબાદ યુબિક્વિનોન એટલે કે કોએન્ઝાઇમ Q. ત્યારબાદના જે ત્રીજાની અંદર સાઇટોક્રોમ, અનુક્રમે સાઇટોક્રોમ C. ત્યારબાદ સાઇટોક્રોમ ઓક્સિડેજ A અને A3. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એ દરેક જે કાંઈ મેં લખેલા છે આ NADP રિડક્ટેજ, તો તેમાં અનુક્રમે ઓક્સિડેશન રિડક્શન આવું બધું થતું હોય. રેડી? જોઈ શકો એમાં ઓક્સિડેશન રિડક્શન આવું મેં દર્શાવેલું જ છે. હવે શું થાય? સૌ પ્રથમ જોવો ને, NaDH2 આપેલું છે સૌ પ્રથમ જે ઉપર આ જે આકૃતિનું સ્ટ્રક્ચર છે તેમાં, તો કે જોઈ શકો. તો તેમાંથી NAD+2H+નું નિર્માણ થયું અને ઇલેક્ટ્રોન છૂટો પડ્યો, જે પણ હાઇલાઇટ તમે જોઈ શકો. અને જે શેમાં આવશે? NADP રિડક્ટેજની અંદર દાખલ થાય એ બાજુ એરો દર્શાવ્યો છે, તો કે દર્શાવ્યો. હવે તેનું ઓક્સિડેશન થાય અને 2 ઇલેક્ટ્રોન, જો રેડથી હાઇલાઇટ કરેલા છે તે 2 ઇલેક્ટ્રોનનું જે પરિવહન ક્યાં થશે? યુબિક્વિનોન કોએન્ઝાઇમ Qમાં. તો ત્યાં પણ તેનું રિડક્શન થાય, ઓક્સિડેશન થાય અને 2 ઇલેક્ટ્રોન ક્યાં આગળ વધશે? સાઇટોક્રોમ Bમાં. ત્યાં પણ રિડક્શન અને ઓક્સિડેશન થાય. ત્યાંથી 2 ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ Cની અંદર આવશે, ત્યાં પણ રિડક્શન ઓક્સિડેશન થાય અને ત્યાંથી ફૂલ એન્ડ ફાઇનલ સાઇટોક્રોમ ઓક્સિડેજ A અને A3માં 2 ઇલેક્ટ્રોન આગળ વહે અને છેલ્લે જે કાંઈ એનું થાય તે. આ આપણે શોર્ટમાં ખાલી સારાંશ જોયું. હવે આપણે ડિટેલમાં જોઈએ. NaDH2 સૌ પ્રથમ ઉપરથી જ જોવાનું તમારે. 2 ઇલેક્ટ્રોન, રેડી? તો NADP રિડક્ટેજની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય તો 2 ઇલેક્ટ્રોનમાંથી શક્તિનું નિર્માણ થયું એ તમે જોઈ શકો. ADPનું P સાથે જોડાણું એટલે કે ફોસ્ફોરીકરણ થયું અને ATPનો 1 અણુ મેળવી શકાણું. રેડી? જ્યારે બીજાની અંદર 2 ઇલેક્ટ્રોન યુબિક્વિનોનમાં દાખલ થાય તો FADH2નું FAD+2Hમાં રૂપાંતર થાય. ત્યાં કોઈ શક્તિ નથી મુક્ત થતી. યુબિક્વિનોન કોએન્ઝાઇમ જે કાંઈ આપેલું છે Q, એમાંથી 2 ઇલેક્ટ્રોન શેમાં આવશે? સાઇટોક્રોમમાં. સાઇટોક્રોમમાં 2 ઇલેક્ટ્રોન ADP+P એટલે કે ATPનો 1 અણુ નિર્માણ થયું અને 2 ઇલેક્ટ્રોન આગળ ક્યાં વહેશે? સાઇટોક્રોમ Cમાં. ત્યાં જે કાંઈ એનું રિડક્શન ઓક્સિડેશન થાય અને ત્યાંથી 2 ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ ઓક્સિડેજ A અને A3માં આવશે અને ત્યાંથી 2 ઇલેક્ટ્રોન આગળ વહેશે, ત્યાં પણ ADP+P એટલે કે ATPનો અણુનું નિર્માણ થાય અને છેલ્લે તમે જોઈ શકો છો કે જે પાણી નિપજ તરીકે મળશે. 2 ઇલેક્ટ્રોન પાણી અને 3 ATPના અણુ. રેડી? તો એ માટે જવાબદાર 1/2O2 અને 2H+ જરૂરી છે ઓક્સિડેશન અને રિડક્શન થવા માટે. તેમ તો થોડું તમને સમજાણું. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે NCERT બુક્સની આકૃતિ જોઈ શકો છો. તો તેમાં ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જોઈ શકો છો, તો કે જોઈ શકો છો. આંતરપટલીય અવકાશ, હવે એ મેં તમને સમજાવ્યું તે શું કહેવાય. એ ડબલ બોર્ડરવાળું હોય તે આપણે ચેપ્ટર 8માં દોર્યું હતું. ત્યારબાદ જે કણાપસૂત્રીય અંતઃપટલ, અંદરનું પટલ અને તેનું આધારક બોલે તો મેટ્રિક્સ. રેડી? હવે થોડા નામકરણ સમજાતા હશે.
CY એટલે શું હોય? એ સાઇટોક્રોમ. રેડી? ત્યારબાદ QQ લખ્યું છે એ છે યુબિક્વિનોન Q એટલે કે કોએન્ઝાઇમ Q. ક્લિયર? ત્યારબાદ સાઇટોક્રોમ એટલે કે CYC એટલે કે સાઇટોક્રોમ C. CYA A3 એટલે સાઇટોક્રોમ ઓક્સિડેઝ A અને A3. એ વિદ્યાર્થી મિત્રો જૂના અભ્યાસક્રમના આધારે થોડુંક તમને સમજાણું. ક્લિયર? આકૃતિ જોઈ શકો, અહીંયા પણ આ જ વસ્તુ આપણને મળશે. છેલ્લે શું થયું? 1/2O2 અને 2H+ દાખલ થયા એટલે કે ઓક્સિડેશન રિડક્શન થાય અને H2O મેળવી શકાય, જે મેં તમને ઓલ્ડ સિલેબસમાં સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. વર્ણન વિદ્યાર્થી મિત્રો અઘરું નથી. હવે એ તમને ખ્યાલ આવી ગયો છે કે આ ક્રિયા ક્યાં થાય છે? કણાભ સૂત્રના અંતપટલ એટલે કે ક્રિસ્ટી સ્થાને ગોઠવાયેલા એકમોમાં થાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ વર્ણન જોઈએ. હવે સાથે તમારે આકૃતિ રાખવાની, NCERT બુક્સની અથવા ઓલ્ડ સિલેબસની મેં જે તમને સ્લાઇડમાં આપી એ પણ તમારે સાથે રાખવાની, જેના આધારે તમે સમજી જશો. શ્વસન પ્રક્રિયાના હવેના તબક્કામાં NADH+H+ અને FADH2માં સંચય પામેલી ઉર્જા મુક્ત થાય છે તેમજ ઉપયોગમાં લેવાય છે. ક્યાં? શ્વસન પ્રક્રિયામાં. શા માટે? કારણ કે ઓક્સિડેશન થાય એટલા માટે. આ ત્યારે જ થાય જ્યારે તેઓનું ઓક્સિડેશન ETS તંત્ર દ્વારા થાય અને પાણીના નિર્માણ માટે ઇલેક્ટ્રોન O2 ને પ્રાપ્ત થાય. આ બેઝિક જ હાવ માહિતી આની પ્રસ્તાવના. ચયાપચયક પરિપથ જેના દ્વારા ઇલેક્ટ્રોન એક વાહકથી અન્ય વાહક તરફ જાય છે તેને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એટલે કે ETS કહે છે. તે કણાભ સૂત્રના અંતપટલમાં થાય. અહીંયા સુધી કંઈ પ્રોબ્લેમ હોય નહીં. હવે વાત કરીએ કણાભ સૂત્રના આધારકમાં TCA ચક્ર દરમિયાન NADH થી નિર્માણ પામતા ઇલેક્ટ્રોન ઉત્સેચક NADH એટલે કે ડિહાઇડ્રોજિનેઝ સંકુલ 1 દ્વારા ઓક્સિડાઇઝ થાય છે. ત્યારબાદ આ ઇલેક્ટ્રોન અંતપટલમાં આવેલ યુબિક્વિનોન તરફ સ્થળાંતરિત થાય છે. એ આકૃતિ ઉપરથી હવે વર્ણન શરૂ છું. યુબિક્વિનોન FADH2 એટલે કે સંકુલ 2. તો સંકુલ 2 હતા તે મતલબ કે NADH2 અને FADH2 એના અનુક્રમે નામ આપી દીધા સંકુલ A અને B, સોરી 1 અને 2 રોમન આંકડામાં. એટલે કે ત્યારબાદ આ ઇલેક્ટ્રોન અંતપટલમાં આવેલ યુબિક્વિનોન તરફ સ્થળાંતરિત થાય છે. યુબિક્વિનોન FADH2 એટલે કે સંકુલ 2ના રિડક્શન દ્વારા તેટલા જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે જેટલા તેમને જરૂરિયાત હોય તેટલા, જે સાઇટ્રિક એસિડ ચક્રમાં સક્સિનિક એસિડનું ઓક્સિડેશન દરમિયાન ઉત્પન્ન થાય છે. રિડ્યુસ યુબિક્વિનોન એટલે કે યુબિક્વિનોન ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ તરફ સાઇટોક્રોમ B, C મારફતે સ્થળાંતરિત કરી ઓક્સિડાઇઝ પામે છે એટલે કે સંકુલ 2 તરફ. સાઇટોક્રોમ C એક નાનો પ્રોટીન છે જે અંતપટલની બાહ્ય સપાટી પર જોડાયેલો હોય. આ તમારે બેઠે બેઠું યાદ રાખવાનું છે. સાઇટોક્રોમ C એક નાનો પ્રોટીન છે જે અંતપટલની બાહ્ય સપાટી પર જોડાયેલો છે. અંતસપાટી ઉપર નહીં, પણ ક્યાં? બાહ્ય સપાટી પર. જે ઇલેક્ટ્રોનને સંકુલ 3 અને સંકુલ 5 વચ્ચે સ્થળાંતરિત કરાવનારા ગતિશીલ વાહકના રૂપમાં કાર્ય કરે છે. એ સંકુલ આપણે જે અનુક્રમે જોયા 1, 2, 3 વગેરે એ હવે તમે સમજી શકો. સંકુલ 4 સાઇટોક્રોમ C ઓક્સિડેઝ સંકુલ છે. સંકુલ 4 રોમન આંકડામાં સાઇટોક્રોમ C ઓક્સિડેઝ સંકુલ છે, જેમાં સાઇટોક્રોમ A અને A3 અને 2 કોપર કેન્દ્રો ધરાવે છે. તો આ થોડું તમને યાદ રહે. આ લોકોએ એવા નામ આપી દીધા સંકુલ 1, 2, 3, 4 અને 5. એ તમારે સ્વીકારી લેવાના છે કે જેને સંકુલ 1 આપ્યું તેમાં એ આપણે યાદ રાખશું. રેડી? સંકુલ 2 જે હોય તે 3, 4, 5 જે હોય એ ખાલી સ્વીકારવાનું જ છે. નેક્સ્ટ સ્લાઇડ. ETSમાં ATP નિર્માણ. હવે જે તમે આકૃતિ જોઈ વિદ્યાર્થી મિત્રો NCERT બુક્સની, તો તેમાં ATPનું નિર્માણ કેવી રીતે થાય? જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં એક વાહકથી બીજા વાહક સુધી એટલે કે સંકુલ 1થી લઈને 4 દ્વારા પસાર થાય ત્યારે તેઓ ATP સિન્થેટેઝ એટલે કે સંકુલ 4થી યુગ્મિત થઈને ADP તેમજ અકાર્બનિક ફોસ્ફેટ એટલે કે PI દ્વારા ATPનું નિર્માણ કરે છે. બીજો મુદ્દો, આ દરમિયાન સંશ્લેષિત થનારા ATP અણુઓની સંખ્યા દાતા પર નિર્ભર છે. NADHના એક અણુના ઓક્સિડેશનથી ATPના 3 અણુઓનું નિર્માણ થાય. આ મોસ્ટ IMP અંડરલાઇન કરો. હમણાં હું તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર ATPની ગણતરી પણ શીખવાડું છું, જે અહીંયા અત્યારે NCERT બુક્સમાં નથી.
अलगथी थोड़ीक माहिती आपवा मागुं छुं। तो सौप्रथम एटले अंडरलाइन करो। NaDH2 एक अणुनुं ऑक्सिडेशनथी एटीपीना केटला अणुनुं निर्माण थाय? 3। જ્યારે FADH2 एक अणुमांथी एटीपीना 2 अणु बने छे। आ खास याद राखजो। बस आ बेनो आगळ उपयोग आवशे। श्वसननी जारक प्रक्रिया O2 ની હાજરીમાં જ થાય એ તો ખ્યાલ જ છે ને ભાઈ। O2 ની ગેરહાજરી હોય તો અજારક। પ્રક્રિયાના અંતિમ તબક્કામાં ઓક્સિજનની ભૂમિકા સીમિત છે। જો કે ઓક્સિજનની હાજરી અતિ આવશ્યક છે, કારણ કે આ સમગ્ર તંત્રમાંથી H2 બોલે તો હાઇડ્રોજનને મુક્ત કરી સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરે છે। ऑक्सीजन अंतिम हाइड्रोजन ग्राहकना स्वरूपમાં कार्य करे छे, एटले के H2O ना निर्माण माटे जे पण तमे विद्यार्थी मित्रों ओल्ड अने न्यू सिलेबसना चार्टमां जोयुं, श्वसननी आ प्रकारनी प्रक्रियामां ऑक्सिडेशन रिडक्शन द्वारा ऊर्जानी पूर्ति थाय छे, जेना फल स्वरूपे आ क्रियाने ऑक्सिडेटिव फॉस्फोराइलेशन कहे छे। हवे विद्यार्थी मित्रों मैं तमने कीधुं थुं एम के एटीपीनी गणतरी ए पण महत्वनो मुद्दो छे, पण न्यू सिलेबसनी अंदर ए संपूर्ण रद्द करी नाखेलो छे। तो विद्यार्थी मित्रों थोड़ुंक एक्स्ट्रा नॉलेज माटे ए चार्ट जोईए। तो विद्यार्थी मित्रों चार्ट तमे जोई शको छो। आगळ तमारे जे टॉपिक आवशे श्वसन संतुलन चार्ट, तो तेमां फक्त खाली 38 एटीपी आवे छे, पण आ 38 एटीपी आवे केवी रीते मैं अहींया तमने सारी रीते आखुं मुद्दा पाડીને આપ્યું છે। तो तेमां सौ प्रथम जोई शको छो क्रम 1-2 उपर प्रक्रिया, प्रक्रियको, निपज अने एटीपी। तो ग्लाइकोलिसिस अने क्रेब चक्र जे कांई एटीपी निर्माण थाय ते आपणे सौ प्रथम जोईए। तो एमां नंबर 1 ग्लाइकोलिसिस, तो तेमां 3 घटना थाय, फॉस्फोरीकरण, विफॉस्फोरीकरण अने ऑक्सिडेटिव फॉस्फोरीकरण। तो तेमां प्रक्रियको ग्लाइकोलिसिसमां ग्लूकोज रेडी, तो फॉस्फोरीकरण दरमियान 2 एटीपी उत्पन्न थाय અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન 2 NaDH2 નું નિર્માણ થાય અને નિપજમાં 2 ગ્લાયકોલિસિસમાં 2 લેક્ટેટ અથવા 2 આલ્કોહોલ અને 2 CO2 મેળવી શકાય। અને વિફોસ્ફોરીકરણ દરમિયાન 4 ATP અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન 6 ATP। જો કે શરૂઆતમાં ગ્લાયકોલિસિસમાં આપણે જોઈ ગયા હતા કે 4 ઉત્પન્ન થાય, 2 વપરાઈ જશે અને ફૂલ એન્ડ ફાઇનલ 2 જ મળશે। એટલે કે બાજુમાં એટીપીના જે કોષ્ટકમાં જોઈ શકો 2 ATP અને 6 ATP રેડી। ત્યારબાદ ક્રેબ ચક્રમાં જોઈ શકો તમે, એમાં પાયરુક એસિડ છે પ્રક્રિયકો તરીકે, અને નિપજમાં 4 NaDH2 અને 1 FADH2 નું અણુ મેળવી શકાય, જ્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન 4 NaDH2 અને 1 FADH2। હમણાં તમે યાદ રાખ્યું એ મુજબ NaDH2 એક અણુના ઓક્સિડેશનથી એટીપીના 3 અણુઓનું નિર્માણ થાય, જ્યારે FADH2 એક અણુમાંથી કેટલા એટીપીનું નિર્માણ થાય? 2। બસ હવે તેનો અહીંયા ઉપયોગ આવ્યો, તો કે 4ની સાથે કેટલા ગુણવાના? 3। એટલે હમણાં આપણે વર્ણનમાં ન જોયું, એટલે 4 તેરી 12 ને FADH2માં 2, 2 ગુણ્યા 1 એટલે 2, એટલે 12 ને 2 14। બાજુમાં લખેલું જ છે કે 14 એટીપી। આ ક્રિયા પાયરુક એસિડના 2 અણુભાર, એટલે કે જે ટોટલ જે 3 કાર્બનવાળા હોય, એટલે કે આ જે 14 છે તો તેને ડબલ કરીએ, 14 દુ 28, એટલે કે 28 એટીપી। અને ક્રેબ ચક્રમાં બી એટલે કે ડી કાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજિનેશનમાં આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ અને સક્સેનિક એસિડ જે નિપજ મળે અને 2 એટીપી મેળવી શકાય। એમ જે ટોટલ નીચે એટીપીની ગણતરી આપેલી છે કે કુલ એટીપી 2 + 6 + 28 + 2, એટલે કે ટોટલ કેટલા એટીપી ઉત્પન્ન થયા? 38। તો વિદ્યાર્થી મિત્રો આ 38 એટીપીની ગણતરી ઓલ્ડ સિલેબસની છે। જો તમને રસ હોય તો એ લખી શકો, એ લખવું ફરજિયાત રહેશે નહીં આ સ્લાઇડ। તો નેક્સ્ટ જ્યારે ઉપયોગ આવશે 38 એટીપી આવ્યા કેવી રીતે, તો આ મેં થોડુંક તમને એડવાન્સ સમજાવવાનો પ્રયત્ન કર્યો। રેડી? તો વિદ્યાર્થી મિત્રો આપણે ETS જોઈ લીધું, ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। કેમી ઓસ્મેટિક સિદ્ધાંત સમજાવો। અથવા કણાભ સૂત્રોમાં એટીપી સંશ્લેષણની
માહિતી આપો. શું વાત કરી? કેમી ઓસ્મેટિક સિદ્ધાંત સમજાવો અથવા કણાપ સૂત્રોમાં એટીપી સંશ્લેષણની માહિતી આપો. કેવી રીતે થાય? તો સાયન્ટિફિક જોવા માટે આકૃતિ જોવી પડે. હવે હું અહીંયા ઝડપથી બાજુમાં આકૃતિ દોરી નાખું છું, જેના આધારે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ રેડી છે કે આ જોઈ શકો કે કણાપ સૂત્ર છે, તેની બહારની બાજુ છે, આ અંદરની બાજુ છે. અંદરની બાજુ એટલે આધારક, અને આ છે કણાપ સૂત્રીય અંતઃપટલ. આ જે ઓલરેડી આગળ કંઈક આવી ગઈ છે આવી આકૃતિ. 2 હાઇડ્રોજન અંદર દાખલ થાય છે F0 થી F1 માર્ગ. આગળનો લેક્ચર યાદ કરજો. રેડી? આગળ બધું આવી ગયેલું છે. તો એડીપી પ્લસ પીઆઈ જે આધારકમાં ફોસ્ફોરીકરણ થાય ને એટીપીનું નિર્માણ થાય, પણ સાયન્ટિફિક કેવી રીતે થાય વર્ણન સાથે જોઈએ તો થોડીક વધારે માહિતી અને વધારે મજા આવશે. તો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન મુક્ત ઉર્જાનો ઉપયોગ એટીપી સિન્થેટેજ એટલે કે સંકુલ 5ની સંકુલ 5ની મદદથી એટીપીનું સંશ્લેષણ થાય છે. શું વાત કરી? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જે આપણે હમણાં જોયું આગળ. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન મુક્ત ઉર્જાનો ઉપયોગ એટીપી સિન્થેટેજ એટલે કે સંકુલ 5ની મદદથી એટીપીનું સંશ્લેષણ થાય. બીજો મુદ્દો, એટીપી એ સંકુલ મુખ્ય 2 ની પણ 2 મુખ્ય આવું રાખીએ. સંકુલ 2 મુખ્ય ઘટક F0 અને F1 થી બનેલો છે. એકદમ સહેલું, આકૃતિ ઉપરથી અહીંયા ને અહીંયા યાદ રહી જશે. એટીપી એ સંકુલ, બરોબર, એટીપી છે એ 2 મુખ્ય ઘટક, આ જે સંકુલ છે એ 2 મુખ્ય ઘટક F0 અને F1 થી બનેલો છે. જોવો ને અહીંયા F0 અને F1. આ સંકુલ આખું રેડ નથી દેખાતું? તો કે દેખાય છે. ત્રીજો મુદ્દો, F1 શીર્ષ પ્રદેશની રચના પરિઘીય પટલમય પ્રોટીન સંકુલની બનેલી છે. જ્યાં અકાર્બનિક ફોસ્ફેટ એટલે કે પીઆઈ અને એડીપીમાંથી એટીપીનું સંશ્લેષણ થાય છે. F1 શીર્ષ પ્રદેશની રચના તો કે પરિઘીય પટલમય પ્રોટીન સંકુલથી બનેલી છે. ક્યાં છે F1? આ શીર્ષ પ્રદેશ જે પરિઘીય, રેડી, જ્યાં અકાર્બનિક ફોસ્ફેટ એટલે કે પીઆઈ અને એડીપીમાંથી શેનું નિર્માણ થાય? આ ભાગની અંદર શું થાય? તો કે એડીપી પ્લસ પીઆઈ જોડાય અને એટીપીનું નિર્માણ થાય. મતલબ અહીંયા શક્તિના અણુનું રૂપાંતર થયું. આવું સમજાય? તો કે સમજાય. F0 એ અંતર્ગત કલા પ્રોટીન સંકુલ છે. જે ચેનલ બનાવે છે
જેના દ્વારા પ્રોટોન આંતરિક પટલને પાર કરે છે. F0 અંતર્ગત કલા પ્રોટીન સંકુલ છે, અંદરની બાજુ આવેલું હોવાથી એટલા માટે જે ચેનલ બનાવે, ચેનલ એટલે કે માર્ગ બનાવે. આ જે 2H પ્લસ એટલે કે પ્રોટોન, આગળ આપણે શીખી ગયા, યાદ કરો. પ્રોટોન ને આંતરિક પટલને પાર કરે છે એટલે કે આ બાજુથી, બહારની બાજુથી અંદરની બાજુ તરફ માર્ગ એનો બનાવશે એટલે કે એની ચેનલ બનાવે. કોણ? આ અંતવાળો ભાગ, બોલે તો અંતર્ગત સંકુલ F0 જોઈ શકાય છે. આ બાજુ જાય, એરો જવું દર્શાવ્યું. ક્લિયર? ચેનલ દ્વારા પ્રોટોન પસાર થવાથી એટીપીના ઉત્પાદન માટે F1 ઘટકની ઉચ્ચેચકીય સપાટી સાથે જોડવામાં આવે છે. ત્યારબાદનો પોઈન્ટ, ઇલેક્ટ્રોન પ્રોટોન કેમિકલ ઢાળના ફળ સ્વરૂપે 2H પ્લસ આયન આંતરપટલીય અવકાશમાંથી F0માં થઈને કણાભસૂત્રના મેટ્રિક્સ તરફ એટલે કે આધારક તરફ ગતિ કરે છે. અને છેલ્લો લાસ્ટ મુદ્દો, જેથી એક એટીપીનું સંશ્લેષણ થાય છે. આવડે કે ન આવડે? તો કે આવડે. આ છેલ્લા 3 મુદ્દા કે ચેનલ દ્વારા પ્રોટોન પસાર થાય. જોઈ શકો તમે અહીંયા કે આ પ્રોટોન અહીંથી આ બાજુ જાય. એટીપીના ઉત્પાદન માટે F1 ઘટકની ઉચ્ચેચકીય સપાટી સાથે જોડવામાં આવે છે. એની સપાટી દ્વારા જોડાઈ જાય અને ઇલેક્ટ્રોન પ્રોટોન કેમિકલ ઢાળના ફળ સ્વરૂપે 2H પ્લસ આયન આંતરપટલીય અવકાશમાંથી F0માં થઈને કણાભસૂત્રના શેમાં આવશે? મેટ્રિક એટલે કે આધારકમાં આવે, જેથી એક એટીપીનું સંશ્લેષણ થાય. ઉપર પણ તમે ગ્રીન જોઈ શકો છો. તો કેમિઓસ્મેટિક સિદ્ધાંત સમજાવો. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન મુક્ત ઉર્જાનો ઉપયોગ એટીપી સિન્થેટેજ એટલે કે સંકુલ 5ની મદદથી એટીપીનું સંશ્લેષણ થાય. એટીપી એ સંકુલ 2 મુખ્ય ઘટક F0 અને F1 થી બનેલો છે. આકૃતિ ઉપરથી જ બધું આવડે. F1 શીર્ષ પ્રદેશની રચના પરિઘીય પટલમય પ્રોટીન સંકુલથી બનેલી છે, જ્યાં અકાર્બનિક ફોસ્ફેટ એટલે કે PI અને એડીપીમાંથી એટીપીનું સંશ્લેષણ થાય. એડીપી પ્લસ PI ઉપર એટીપી. F0 એ અંતર્ગત કલા પ્રોટીન સંકુલ છે જે ચેનલ બનાવે, જેના દ્વારા પ્રોટોન આંતરપટલને પાર કરશે. આ બાજુથી ઓલી સાઈડ એટલે બહારથી અંદર તરફ ચેનલ દ્વારા પ્રોટોન પસાર થવાથી એટીપીના ઉત્પાદન માટે F1ની ઉચ્ચેચકીય સપાટી સાથે જોડવામાં આવે. ઇલેક્ટ્રોન પ્રોટોન કેમિકલ ઢાળના ફળ સ્વરૂપે 2+ આયન એટલે કે 2H પ્લસ આયન આંતરપટલીય અવકાશમાંથી F0માં થઈને કણાભસૂત્રના મેટ્રિક્સ એટલે કે આધારક તરફ ગતિ કરે છે, જેથી એક એટીપીનું સંશ્લેષણ થાય. આ પણ આપણે વ્યવસ્થિત જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.